પોરબંદર લોકસભાના ઉમેદવાર તરીકે ભાજપે મનસુખ માંડવિયાની ચૂંટણીને મેદાનમાં ઉતાર્યા છે ત્યારે ધોરાજીમાં સ્થાનિક ઉમેદવાર માગે પોસ્ટર વોર ચાલી રહ્યો છે તે મુદ્દે હવે પોરબંદર ભાજપ લીગલ સેલ એક્શનમાં આવ્યું છે। પોરબંદર ભાજપ લીગલ સેલ દ્વારા આચારસંહિતાનો ભંગ કરવાની ફરિયાદ નોંધાઈ છે। પોસ્ટર વોર બાબલે અને આચારસંહિતાના ભંગ મુદ્દે પોરબંદર ભાજપ લીગલ સેલ દ્વારા વિપક્ષ પર પ્રહાર સાથે પ્રતિક્રિયા આપી હતી। ધોરાજીમાં પોસ્ટર વોર ચરમસીમાએ છે ત્યારે પોરબંદર ભાજપ લીગલ સેલ આવ્યું છે એક્શનમાં। આચારસંહિતા ભંગની નોંધાવી છે ફરિયાદ। મહત્વનું છે કે ધોરાજીમાં પણ રાજકારણ કરવાયું છે। પોસ્ટર વોર વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવે છે, ફરિયાદ કરવામાં આવે છે કે આચારસંહિતાનો ભંગ કરવામાં આવે છે। મહત્વનું છે કે ઉમેદવાર તરીકે મનસુખ માંડવિયા ચૂંટણીના મેદાને ઉતર્યા છે। ધોરાજીમાં સ્થાનિક ઉમેદવાર માગે પોસ્ટર વોર ચાલી રહ્યું છે તે મુદ્દે હવે પોરબંદર ભાજપ લીગલ સેલ એક્શનમાં છે। પોરબંદરમાં ભાજપ લીગલ સેલ દ્વારા આચારસંહિતાની ભંગની ફરિયાદ નોંધવામાં આવે છે। પોસ્ટર વોર મામલે પણ આચારસંહિતાના ભંગ મુદ્દે પોરબંદર ભાજપ લીગ સેલ દ્વારા વિપક્ષ પર પ્રહાર સાથે પ્રતિક્રિયા અપાઈ હતી। આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ધોરાજી ખાતે જે એક બહુ જ હીન કક્ષાનો પ્રયાસ થયો છે, જે વિવાદિત બેનરો લગાડવામાં આવ્યા છે તેના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવેલ છે। આ પ્રકારના કૃત્યો વિપક્ષ અને ટૂલકીટો જ દ્વારા થઈ શકે। વિપક્ષ માનસિક રીતે તેમજ સામાજિક રીતે હારી ચૂકી છે। ગુજરાતમાં ક્યાંય વિપક્ષ જેવું કોઈ વ્યક્તિત્વ જ નથી રહ્યું। એવા સમયે એ પોતે પોતાનું અસ્મિતા જાળવવા માટે, પોતાનું સ્થાન જાળવવા માટે આ પ્રકારના વિવાદો ઉભા કરી રહ્યો છે અને આ ટૂલકીટો દ્વારા આવા વિવાદિત બેનરો લગાડીને કોઈ પણ મુદ્દો ન હોવા છતાં, કારણ કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનમાં ભારત એક વિશાળ રીતે આગળ વધી રહ્યો છે, એક રણફાડ ભરી છે વિકાસની। એવા સમયમાં જ્યારે એમના જ કેબિનેટના બહુ જ અગ્રીમ સ્થાન ધરાવતા ડોક્ટર મનસુખભાઈ માંડવિયાને આ પોરબંદરની ઉમેદવારી કરવાનું નેતૃત્વ મળ્યું છે। પોરબંદરની સમગ્ર લોકસભા વિસ્તારની પ્રજા ખૂબ જ આનંદિત છે। આવનાર દિવસોમાં પોરબંદરના લોકો ઝંખી રહ્યા છે કે આવું કદ્દાવર નેતૃત્વ અમને પ્રાપ્ત થયું છે તો પોરબંદર વિસ્તારનો વિકાસ થશે। એટલે અહીંયા પોરબંદરની જનતા, પોરબંદર લોકસભા વિસ્તારની જનતા સહૃદય ખૂબ આનંદથી ગદગદિત રીતે ડોક્ટર મનસુખભાઈ માંડવિયાને આવકારી રહી છે અને અમે તેમને ડોક્ટર મનસુખભાઈ માંડવિયાને આવનારા દિવસોમાં જ્યારે ચૂંટણીના મતદાન થશે ત્યારે ખ્યાલ પડશે કે મનસુખભાઈ માંડવિયા 5 લાખથી પણ વધારે મતથી રીતથી આ પોરબંદર સીટ જીતવાના છે એવો પ્રબળ અમને વિશ્વાસ છે। નવા તત્વને ભારતીય જનતા પાર્ટી ક્યારેય સાખી લેતી નથી કે સમાજમાં વિશ્વમનનું કામ કરે, વિઘટનનું કામ કરે, ઝઘડાનું કામ કરે। જ્યારે રાષ્ટ્રવાદને લઈને આપણે ચાલી રહ્યા હોય ત્યારે પોરબંદરના પનોતપુત્ર ડોક્ટર હેમાંગ જોશી જો બરોડામાં ચૂંટણી લડી શકતા હોય, એવા જ આપણા પનોતપુત્ર ડોક્ટર મનસુખભાઈ માંડવિયા એ આજે પોરબંદર ખાતે ચૂંટણી લડી રહ્યા છે। આપણા વડાપ્રધાન શ્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી એ વારાણસી ખાતે ચૂંટણી લડી રહ્યા છે। જ્યારે સમગ્ર રાષ્ટ્રના વિકાસની વાત હોય ત્યારે આવા ક્ષુલ્લક વાદમાં પડવું નહીં એવી આપ સૌને નમ્ર અપીલ સાથે આજરોજ ભારતીય જનતા પાર્ટી